જે પોતાની ક્રિયાનું નક્કી કરે એ જ ભગવાન પાસે જાય, અને જે પોતાનું નક્કી કરે એ સંસ્કૃતિમાં જાય. એવું નક્કી કરે પોતાની ક્રિયા તો આ બધા કોઈ સંસ્કૃતિમાં જાય છે, બધા નક્કી કરી બેઠા કે આપણે સંસ્કૃતિમાં જવું છે? ના ના, નો નક્કી કરે એ તો જનરલ માર્ગ છે, એને જવાનું ફરજિયાત એમ. હા, ન્યા પણ નો જાય એટલે અહીંયા જવાનું એમ. નક્કી નથી કરતા એટલે ન્યા જ જવાનું. નક્કી કરે છે એ જાય છે. પોતે એમ નક્કી કરે કે હું આ ક્રિયા હું કરવા કરું છું, અને પછી એમાં નક્કી કરે કે મારે તો મહારાજને જ રાજી કરવા માટે આ ક્રિયા કરું છું. ભલે ની સત્સંગની ક્રિયા છે, હું પૂજા કરું છું, હું કથા સાંભળું છું, હું કથા કરું છું, હું દર્શન કરું છું, હું મંદિરે જાઉં છું, હું બધા નાવ છું અને દાન પુણ્ય કરું છું કે બધે તપ ત્યાગ કરું છું, તો હું શું કરવા કરું છું? મહારાજ રાજી થાય એટલા માટે જ કરું છું કે બીજા કઈ માટે કરું છું? અને પછી મહારાજને રાજી થાય એવું આયોજન કરે તો એ છે એ મહારાજ પાસે જાય. અને સંસ્કૃતિમાં કોણ જાય? કરે નક્કી ન કરે એમ. નક્કી ન કરે તો ઠીક છે, પણ કરે ને નક્કી ન કરે તો એને નક્કી નથી કર્યું, લોલે લોલમાં કરે છે એટલે પછી ભગવાન પાસે પૂગે ને બી પછી આમે નથી નક્કી કર્યું, આમે નથી કર્યું, વચમાં એટલા મેળમાં જ રહે. નક્કી નથી કરતું. સત્સંગ કરવો તો મહારાજ એવું કીધું, શું કરવા કરવો? પોતાના જીવના કલ્યાણને અર્થે હું સત્સંગ કરું છું એમ નક્કી કરું. હું કરવા ખાતર કરું છું. ફોન નો આવે એટલે કરું છું, બીજા કહે ને એટલે કરું છું. કાં પછી આપણને ગાળીઓ નાખી દીધો છે, તમે હાલો ને બધા જાય છે એટલે જાય એમ. જાય છે એટલે જાય. ભાગવતની કથા છે એ ભાગવતમાં લખી છે, કેટલા જણે સાંભળી? એક પરીક્ષિતે સાંભળી, બરાબર. સોનકાદિક ઋષિઓ એ બધા. સોનકાદિક ઋષિ બે. ત્રીજું ધુંધોલી ધુંધુકારી ભૂંડે સાંભળ્યા. ત્રીજું વ્યાસ ભગવાન. નારદજીએ વ્યાસને કીધી, સૂત પુરાણીએ સોનકાદિકને કીધી, ઓલા ગોકર્ણએ ધુંધુકારી કીધી, અને સુખદેવજીએ પરીક્ષિત કીધી. બરોબર. બધાને હરખું ફળ મળ્યું? બધાને હરખું ફળ નહીં કોઈ, કારણ કે બધાના પર્પઝ જુદા હતા. બધાના કથા તો એ જ બધાએ 12 સ્કંદની સાંભળી, પણ બધાએ પર્પઝ જુદા હતા અને બધાને ફળ ન ખાતા. ક્રિયા યજ્ઞ, ફળ ન ખાતા. પૂજા બધા અડધી કલાક જ કરે, અડધી જ કલાક કરે, પણ એનો પર્પઝ બધાનો નોખો નોખો હોય, ફળ બધાને નોખો. યજ્ઞ એક હરખો કરે બધા, અને સંકલ્પ બધાને જુદા જુદા હોય તો ફળ બધાને નોખો. બધા એનો એ યજ્ઞ મુક્તિને હોદ્દે આપે, એનો એ યજ્ઞ સંસ્કૃતિ હોદ્દે લઈ જાય. એનો એ યજ્ઞ છે એને જન્મ મરણ હોદ્દે લઈ જાય. ક્રિયા તો એક જ છે, ફળ જુદા જુદા છે. અને એ ફળ જુદા જુદા શા માટે પડે છે? પોતે ક્રિયાનું એનું એવી રીતે આયોજન કર્યું છે, વિધિઓ કર્યું છે કે મારી આ ક્રિયા છે એ આ માર્ગે મને લઈ જાય. મારી આ ક્રિયા છે એ મને આ માર્ગે લઈ જાય. એમાંય પાછું આપણે તો સંસારના માર્ગની આપણે સંકલ્પ કરીએ કે મને આ ક્રિયાથી ધન મળે, ડોલર મળે, આ ક્રિયાથી દીકરો મળે, આ ક્રિયાથી બીજું કંઈક મને મળે, તો એમાં તો આપણું પ્રારબ્ધ નડે ખરું. પણ કોઈ એમ સંકલ્પ કરે કે મને આ ક્રિયાથી ભગવાન મળે તો ન નડે. એમાં પ્રારબ્ધ નડતું જ નથી કોઈને. અમુકનું ભગવાન મદદ કરે, અમુકના ભગવાન એમાં મદદ કરે છે. ભગવાનને માર્ગે જવું હોય અને તમે સંકલ્પ કરો એક ક્રિયાને આધારે, એમને સંકલ્પ કરો તો પાછું ન મળે. ક્રિયા ક્યાંક કરવી જોઈએ. ક્રિયા કર્યા વિના સંકલ્પ કરે કે મારે ભગવાન પાસે જવું છે, ભગવાન પાસે જવું છે, એમ તો ન મળે. સંકલ્પ કરીને ક્રિયા કરે તો થાય. એટલે ગીતામાં એને જ નિષ્કામ કર્મયોગ કીધું. સંકલ્પ કર, નવરો ન રહે અને ભગવાનને અર્થે, એટલે પછી તારી ચિંતા નહીં કરવાની. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિ શ્રીધરમ
वासुदेवं हरे माधवं केशवं दामोदरं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे सदा